નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે। કથિત લીકર કૌભાંડ કેસમાં કેજરીવાલને સીબીઆઈના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધી છે। આ પહેલાં ઈડીના મામલે પણ કેજરીવાલને જામીન મળી ગઈ હતી। હવે સુપ્રીમ કોર્ટે તેમને સીબીઆઈના મામલે પણ જામીન આપી દેતા કેજરીવાલને જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે। જો કે જામીન આપતા પહેલાં સુપ્રીમ કોર્ટે અમુક શરત પણ મૂકી છે। જામીન મામલે તેમના પર એ જ શરતો લાગુ છે જે ઈડીના મામલે જામીન આપતા સમયે લગાવવામાં આવી હતી। જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ કોઈપણ ફાઇલ પર સહી નહીં કરી શકે। આ સાથે જે તેમને ઓફિસ જવા પર પ્રતિબંધ રહેશે। એટલું જ નહીં, આ મામલે તે કોઈ નિવેદન કે કોઈ ટિપ્પણી પણ નહીં કરી શકે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ, કથિત લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલને 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી। લોકસભા ચૂંટણીના કારણે 10 મેના દિવસે તેમને કોર્ટે જામીન આપી દીધી હતી। ત્યારબાદ 2 જૂને કેજરીવાલે આત્મસમર્પણ કર્યું હતું। આ મામલે ઈડી અને સીબીઆઈને બંને તપાસ કરી રહી છે। ઈડીના મામલે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 12 જુલાઈએ જામીન મળી ગઈ હતી। હવે તેમની સીબીઆઈના મામલે પણ જામીન મળી ગઈ છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।